हेलो फ्रेंड्स, तो आज તમારી સાથે હું કિચન આઈડિયા શેર કરીશ। તો અહીંયા પહેલો આઈડિયા એ છે કે સોજી આ રીતે આપણે આખું પેકેટ લઈને ઘરે આવતા હોય છે, તો જે બહાર રાખીએ આપણે તો તેની અંદર ઈયળો થઈ જતી હોય છે। તો સોજીને આ રીતે કડિયાને ગેસ ઉપર રાખી અને તેને લો ગેસની ફ્લેમ ઉપર શેકી અને ઠંડી થાય ત્યાર પછી તેને એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દેજો, તો તેનાથી તેની અંદર જીવડા બિલકુલ નહીં પડે। ત્યાર પછી બીજી ટિપ્સ એ છે કે આ રીતના ગેસના બર્નર હોય છે તે ગંદા થઈ જતા હોય છે અને વસ્તુ ઉભરાય ને એટલે તેના કાના પણ પુરાઈ જતા હોય છે, એટલે ગેસ જોવે એવો આવતો નથી। તો તેની માટે અહીંયા તેને સાફ કરવા માટે મેં અહીંયા જો એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે। તમારે અહીંયા પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો, કાં તો તમારે કાઢી નાખેલું જે સ્ટીલનું વાસણ હોય, ફાટી ગયું હોય, કાઢી નાખ્યું હોય તેવું લેવાનું। તો આ ડબ્બાની અંદર ગરમ પાણી એડ કરી દેવાનું। તમે જોઈ શકો છો કે તેમાંથી ધુમાડા નીકળે છે તેટલું ગરમ પાણી લીધું છે અને તેની અંદર હાર્પિક આ રીતે નાખી દેવાનું, 1 ટીસ્પૂન જેટલું હાર્પિક। તેને સરસ રીતે પાણી જોડે મિક્સ કરી ત્યાર પછી તેની અંદર બર્નર નાખી દેવાનું ગેસનું અને નાખી અને તેને અડધા કલાક માટે રહેવા દેવાનું છે, એટલે તેની જાતે તે સરસ રીતે સાફ થઈ જશે। જો તમે જોઈ શકો છો અડધા કલાક પછી કે તે સરસ રીતે સાફ થઈ ગયું છે ને જ્યાં કાળું દેખાય છે તેને પણ આપણે બ્રશથી ઘસી લઈશું, એટલે તે જે કાના પુરાયા હશે ને તે કાના પણ સરસ રીતે ખુલી જશે। તો જો અહીંયા આપણે પાણીમાં પણ તમે કસ્તર જોઈ શકો છો। તો અહીંયા બ્રશ કાઢી નાખેલું જે દાંતે ઘસવાનું બ્રશ છે તેની અંદર વાસણ ઘસવાનું જે લિક્વિડ હોય તે જ લઈ લીધું છે ને આ રીતે આપણે તેને ઘસી લેવાનું છે। આ રીતે ઘસીશું ને એટલે તેની જે કાના પુરાઈ ગયા હોય છે ને તે કાના પણ સરસ રીતે ખુલી જશે। તો ઘસ્યા પછી તેને આપણે ધોઈ લઈએ। તો અહીંયા તમને ધોઈને પણ હું બતાવી રહી છું। જો સરસ રીતે ચોખ્ખું થઈ ગયું છે બર્નર। તો આ આઈડિયા પણ તમને જરૂરથી ગમશે। ત્યાર પછી આ મેં મીઠું લઈ લીધું છે, જે મીઠું હું બેકિંગમાં યુઝ કરું છું બેકિંગ કરવા માટે, તે જ મીઠું મેં લઈ લીધું છે। તે ઠંડુ થાય ને એટલે હું આ રીતે બોટલમાં ભરી અને રાખી દઉં છું। તો જો શિયાળો શરૂ થઈ ગયો છે અને આપણને દુખાવો થતો હોય અને શરદી પણ થતી હોય છે, તો શરદીમાં તમે આ રીતે શેક કરશો ને તો શરદી જલ્દી છૂટી પડી અને તમને જલ્દી મટી જશે। સાદાના દુખાવામાં પણ તે કામ લાગે છે। તો મીઠાને આ રીતે ગેસ ઉપર લઈ લીધું છે કડિયામાં અને તેને સરસ રીતે ગરમ કરવાનું છે। સરસ એટલે એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે। તો મીઠું ગરમ થઈ ગયું છે ત્યાર પછી તેને આપણે એક વાડકી લેવાની, વાડકીની અંદર આ મીઠું ભરી લેવાનું છે। જો બધાની ઘરે અત્યારે તો જમાનો બહુ ફાસ્ટ છે, એટલે બધાની ઘરે ગરમ પાણીની બેગ, ઇલેક્ટ્રિક જે શેક કરવાનું આવતું હોય તે બધું હોય છે, પણ પેલી કહેવત પ્રમાણે હોય છે, ખબર છે ને કે દશેરાને દડે ઘોડો ના દોડે, એવી કહેવત છે આપણી ગુજરાતીમાં। તેવું થતું હોય છે ત્યારે આ આઈડિયા આપણે કામ લાગે। તો આ રીતે તેને મોજો લઈ અને વાડકીને મોજાની અંદર પહેરાવી દેવાની, મોજામાં પહેરાવી દેવાની। ત્યાર પછી રબર આ રીતે લગાવી દેવાનું અને આ રીતે જો શેક કરી લેવાનો સરસ રીતે, જ્યાં જોઈન્ટ હોય ત્યાં પણ, અને શરદી હોય ને તો પણ તમે ત્યાં જરૂરથી તેને શેક કરજો, જેનાથી તમને શરદી જલ્દી છૂટી પડી જશે। અને ત્યાર પછી મેં તે જ મીઠું લઈ લીધું છે અને મીઠાની અંદર મેં સિંગદાણા નાખી દીધા છે। ખબર છે તમને કે માર્કેટમાં જે સિંગદાણા શેકેલા મળતા હોય છે તેનો કલર અને ટેસ્ટ સરસ લાગતો હોય છે, તો તે લોકો રેતીમાં શેકતા હોય છે। તો તમે આ રીતે મીઠાની અંદર શેકી જોજો। તો જો આ સિંગદાણા સરસ રીતે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમે શેકજો। તો આ સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે અને તમને જો ચાળીને બતાવું, આ રીતે આપણે તેને મીઠું કાઢી લેવાનું છે। જો તમારે ઉપવાસ હોય તો તમારે આ મીઠાની અંદર નહીં શેકવાના, સિંધવ મીઠું લઈ લેવાનું। તો જો કલર પણ બહારના માર્કેટના ખબર છે આ રીતના જ કલરના હોય છે સિંગદાણા, તેવો સેમ કલર તૈયાર થયો છે। તો આજના આઈડિયા તમને જરૂરથી કામ આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।